Welcome back, students. In MSc Semester 1, paper number 102, unit number 4, that is instrumentation. In instrumentation, unit number 4, in our previous lecture, we have already discussed about the chromatography techniques, its mechanism, and its classification. Right? Today we will start one by one chromatography techniques in your syllabus. First one is paper chromatography technique. Right? તો પેપર ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે, કોઈ પણ ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે એ બે બેઝ જે છે એના બેઝિક કમ્પોનન્ટ જે છે, સોરી કમ્પોનન્ટ નહીં પણ બે બેઝ જે છે એની પર આધાર રાખે. ફર્સ્ટ વન ઇઝ સ્ટેશનરી ફેઝ એન્ડ સેકન્ડ વન ઇઝ મોબાઈલ ફેઝ, જેની આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છીએ. રાઈટ? તેનો પ્રિન્સિપલ જોઈએ. પેપર ક્રોમેટોગ્રાફી ઇઝ પ્રિન્સિપલ બેઝડ ઓન પાર્ટીશન ફિનોમિના, જે આપણે ફર્સ્ટ લેક્ચર ની અંદર ક્લાસિફિકેશન જે છે, ક્લાસિફિકેશન ની અંદર આપણે બેઝ ઓન ઇટ્સ પ્રિન્સિપલ ની અંદર વાત કરી હતી. તો પેપર ક્રોમેટોગ્રાફી ઇઝ બેઝ ઓન પાર્ટીશન ફિનોમિના એન્ડ ઇટ ઇઝ liquid type paper liquid type paper chromatography. It is liquid type chromatography technique. તો પેપર ક્રોમેટોગ્રાફી જે છે એની અંદર એનો બેઝ જે છે એ પાર્ટીશન ફિનોમિના ઉપર જે છે એ આધાર રાખે છે. તો આપણે એનું સ્ટ્રક્ચર જે છે એની મિકેનિઝમ જે છે કઈ રીતે થાય છે, પેપર ક્રોમેટોગ્રાફી જે છે એની ઉપર આપણા મિક્સ કમ્પોનન્ટ જે છે એનું સેપરેશન કઈ રીતે થાય છે, બરોબર, કઈ પ્રકારના કમ્પોનન્ટને પેપર ક્રોમેટોગ્રાફી જે છે એ સેપરેટ કરી શકે છે. તો પેલું જે છે એમિનો એસિડ જે છે એને આપણે સેપરેટ કરી શકીએ છીએ આની અંદર. બીજું જે છે એ કલર કમ્પાઉન્ડ જે છે, પિગમેન્ટ, તો એને પણ આપણે સેપરેશન જે છે કલર કોઈ પણ કલર કમ્પોનન્ટ છે એનું સેપરેશન જે છે એ આપણે પેપર ક્રોમેટોગ્રાફી ની અંદર કરી શકીએ છીએ. તો પેપર ક્રોમેટોગ્રાફી ની આપણે બેઝિક વાત કરીએ તો પેપર જે છે made up of cellulose. પેપર જે છે એ સેલ્યુલોઝ નો બનેલો હોય છે, બરાબર, અને it is hydroxylated polysaccharide. સેલ્યુલોઝ જે છે it is hydroxylated polysaccharide છે, બરાબર, and cellulose is the polymer of glucose, right? તો સેલ્યુલોઝ જે છે એ એક પેપર જે છે સેલ્યુલોઝ નો બનેલો છે. એની ઉપર જે છે એ વોટર ડ્રોપલેટ હોય છે. આ રીતે પેપર ઉપર જે છે એ લૂઝલી બોન્ડેડ or tightly bonded water drop is on the cellulose paper, બરાબર, and due to hydroxylated polysaccharide it is bound with water. It is having 6% moisture, બરાબર. તો આ જે છે આપણે પહેલા સેપરેશન ની અંદર વાત કરી. પેપર ક્રોમેટોગ્રાફી જે છે એ ક્લાસિફિકેશન માં આવે છે, લિક્વિડ ટાઈપ માં આવે છે, બરાબર, લિક્વિડ ટાઈપ ક્રોમેટોગ્રાફી ની અંદર આવે છે. તો આની અંદર પેપર ક્રોમેટોગ્રાફી ની અંદર પેપર જે છે ઇટ ઇઝ સ્ટેશનરી ફેઝ, and it is made of cellulose. Due to hydroxylated polysaccharide it has water, it is bonded with water. It is bonded water. હવે આની અંદર જે તમારું મિક્સર જે છે એનું સેપરેશન જે છે એ પોલારિટીની બેઝ ઉપર થશે, બરોબર. એક તો પાર્ટીશન ફિનોમિના ઉપર થશે. તો પોલારિટીની બેઝ ઉપર કઈ રીતે થશે તો કે આ જે બોન્ડેડ વોટર છે, પેપર જે છે એ સેલ્યુલોઝ નો બનેલો છે, સ્ટેશનરી ફેઝ છે આપણો, અને આની અંદર આપણો મોબાઈલ ફેઝ હશે એ હશે લિક્વિડ, બરાબર. તો આ જે છે વોટર, બ્લેક ડોટેડ જે દેખાયું છે ઇટ ઇઝ બોન્ડેડ વોટર ઓન પેપર. તો પેપર ઉપર જે એક લેયર હશે વોટરનું એ જે છે એ પોલાર હોય. વોટર જે છે એની ઓલી જે છે એ પોલાર છે, બરાબર, અને આપણો કમ્પોનન્ટ જે છે મોબાઈલ ફેઝ જે છે આપણે રિપ્રેઝન્ટ કરીએ
આ જે છે બ્લુ ડોટેડ ઇટ ઇઝ મોબાઈલ ફેસ, બરાબર. અને આપણું મિક્સર જે છે ધીસ ઇઝ અવર એનાલાઇટ, ધીસ ઇઝ મોબાઈલ ફેસ. It is upward, bottom to upward direction, moving movement is right. તો આ જે છે આપણું ટુ કમ્પોનન્ટ મિક્સર છે એનાલાઇટ. તો આમાંથી બે ટુ કમ્પોનન્ટ મિક્સર જે છે એને આપણે આની ઉપર સ્પોટ જે છે એટેચ કર્યું, બરાબર. હવે બે જે કમ્પોનન્ટ જે છે મિક્સરની અંદર એમાંથી એક જે છે ઈ પોલાર હોય અને એક છે ઈ નોન પોલાર હશે, રાઈટ. તો after some time solvent is run from bottom to top, separation is take place. So એક કમ્પોનન્ટ જે છે એ અહીંયા બોન્ડેડ થયો અને બીજો જે કમ્પોનન્ટ જે છે એ આની સાથે બોન્ડેડ થયો, એ અપવર્ડ ગયો, બરાબર. તો આ જે છે રેડ સ્પોટ જે છે ઇટ ઇઝ પોલાર, રાઈટ. આ જે છે એ પોલાર હશે, આ એનાલાઇટ જે છે આપણું ઈ પોલાર હશે. It has affinity to attach with stationary phase because stationary phase is polar. પોલાર એટ્રેક્શન જે છે એ જોવા મળશે. એટલે આને જ્યારે રન કરાવશું ત્યારે આ કમ્પોનન્ટને જે આપણા બોન્ડેડ વોટર જે છે એને એટ્રેક્ટ કરી રાખશે, એટલે સેપરેટ થવામાં એને વાર લાગશે. જ્યારે આપણું આ એનાલાઇટ જે છે આ કમ્પોનન્ટ જે છે ઇટ ઇઝ નોન પોલાર. અમારી જો તમારો સોલ્વન્ટ જે છે એ નોન પોલાર છે આની અંદર, બરાબર. કોઈ પણ સોલ્વન્ટ જે છે આપણે લઈ શકાય. હમણાં પેપર આપણે ટોપિકની અંદર આપણે આગળ ઉપર વાત કરશું. તો તમારો આ કમ્પોનન્ટ જે છે એ નોન પોલાર છે, આ જે છે એ પોલાર છે. તમારો સ્ટેશનરી ફેઝ જે છે ઇટ ઇઝ સ્ટેશનરી ફેઝ ઇઝ પોલાર, રાઈટ, બીકોઝ ઓફ બોન્ડેડ વોટર જે છે એ પોલાર હોય, આ પોલાર છે. અને તમારો મોબાઈલ ફેઝ જે છે એ નોન પોલાર છે, બરાબર. તો તમારું સ્પોટ જે છે એક કમ્પોનન્ટ આની સાથે એટેચ થશે, એની એફિનિટી હશે તો એ અહીંયા આની સાથે એટ્રેક્ટ થઈ જશે. અને બીજો જે કમ્પોનન્ટ જે છે એ મોબાઈલ ફેઝની સાથે અપવર્ડ ડિરેક્શનની અંદર જશે. તો એ જે છે આફ્ટર સમ ટાઈમ ઇટ ઇઝ ધીસ ડ્રોપ ઇઝ હિયર એન્ડ ધીસ ડ્રોપ ઇઝ હિયર એન્ડ ધીસ ઇઝ અવર મિક્સર. ધીસ ઇઝ અવર મિક્સર કમ્પોનન્ટ. તો આ જે છે એ આપણું સેપરેશન જે છે પેપર ઉપર આ રીતે જોવા મળશે. તો મેઇન ફિનોમિનન જે છે ઇટ ઇઝ પાર્ટીશન ફિનોમિનન, બરોબર. અને જે પોલારિટીને આધારે સેપરેશન જે છે એ આપણા કમ્પોનન્ટનું આની અંદર જોવા મળતું હોય છે. તો આ જે છે બેઝિક ઇન્ફોર્મેશન જે છે, બેઝિક ટેકનિક છે, બેઝિક મિકેનિઝમ છે એની આપણે બ્રીફલી વાત કરી. હવે ડિટેલની અંદર જે છે એ આપણે વન બાય વન ટોપિક જે છે એ લેતા જઈએ. તો ફર્સ્ટ વન ઇઝ ધીસ ઇઝ ધ figure of paper chromatography. This is the chromatography jar. આ જે છે એ પેક chromatography jar છે. એની અંદર સોલ્વન્ટ જે છે એ ભરેલું હશે. સોલ્વન્ટ ઇટ ઇઝ મોબાઈલ ફેઝ. This is mobile. અને આ જે છે ઇટ ઇઝ પેપર જે છે એ સ્ટેશનરી, બરાબર. લિક્વિડ સેપરેશન જે છે જોવા મળશે, કારણ કે પેપરની ઉપર જે શું હોય છે વોટર બોન્ડેડ વોટર હોય છે, લૂઝલી ડ્રોપ હોય છે. અને એને અને મોબાઈલ ફેઝ તમારો લિક્વિડ છે, ડ્રોપલેટ જે છે લિક્વિડ છે, એટલે લિક્વિડ પાર્ટીશન જે છે એની અંદર જોવા મળશે. તેનું સેપરેશન જે છે જોવા મળશે. તો સોલ્વન્ટ જે છે એ મોબાઈલ હશે, ઇટ ઇઝ આલ્કોહોલ બેઝ સોલ્વન્ટ હશે, બરોબર. તો આની અંદર આલ્કોહોલ હશે. સર તમારું જે પેપર જે છે એ નીચે ટીપ કરેલું દેખાય છે. સેપરેશન જે છે આ મિક્સ કમ્પોનન્ટનું એક સ્પોટ જે છે એ મૂકશું ને આફ્ટર સમ ટાઈમ RF ફેક્ટર ઇઝ ફાઇન્ડ આઉટ આફ્ટર સમ ટાઈમ. તો સેપરેશન ટાઈમ જે છે એમ જેમ થશે તેમ બે કમ્પોનન્ટ જે છે તમારા આ રીતે છૂટા પડે છે, બરોબર. તો પેપર જે છે આ જે છૂટું પડ્યું, આ નીચે લાલ ડ્રોપ જે છે ઇટ ઇઝ મોર સોલ્યુબલ ઇન વોટર, બરોબર. એ જે છે એ વોટરની અંદર સોલ્યુબલ હશે, પણ કયું વોટર? ધીસ વોટર બોન્ડેડ વિથ વોટર, બોન્ડેડ વોટર જે સેલ્યુલોઝ પેપર સાથે એટેચ છે. સો ધીસ ઇઝ મોર સોલ્યુબલ ઇન વોટર.
તો એનો સેપરેશન ટાઈમ જે છે એ વધારે લાગશે, બરાબર. અને આ જે છે સોલ્વન્ટ ફ્રન્ટ, એ સોલ્વન્ટ અહીંયા સુધી આપણે રન કરાવ્યો, અને આ જે સ્પોટ જે છે ઇટ ઇઝ મોર સોલ્યુબલ ઇન સોલ્વન્ટ, એટલે મોર સોલ્યુબલ ઇન મોબાઈલ. મોબાઈલ ફેઝ ની અંદર આ જે કમ્પોનન્ટ જે છે એ સોલ્યુબલ હશે, એટલે મોબાઈલ ફેઝ જે છે અપવર્ડ ડિરેક્શન ની અંદર ટ્રાવેલ થાય છે, અને તમારું આ કમ્પોનન્ટ જે છે એ સ્ટેશનરી ફેઝ સાથે એફિનિટી ધરાવશે, બીકોઝ ઓફ ઇટ ઇઝ પોલાર, it is more soluble in water and this is more soluble in solvent. તો પોલારિટી ડિફરન્સ ના આધારે આનું સેપરેશન જે છે જોવા મળશે, એટલે આપણું મિક્સર જે છે એમાંથી બે કમ્પોનન્ટ આ રીતે જે છે છૂટા પડશે. પછી એની RF વેલ્યુ જે છે રિટેન્શન ફેક્ટર એ આપણે શોધી શકીએ, જે તમને પેપર ક્રોમેટોગ્રાફી જે છે એ તમે લોકોએ કરી દશે, તો પેપર ક્રોમેટોગ્રાફી ની અંદરથી તમે એનું ટ્રાવેલિંગ ટાઈમ જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકો. RF વેલ્યુ જે છે એ સોલ્વન્ટ RF ઇઝ ઇક્વલ ટુ આ રીતે આપણે લખતા હોય છે, RF વેલ્યુ જે છે એની ફાઇન્ડ આઉટ કરી શકીએ, બરોબર. સોલ્યુટ ટ્રાવેલિંગ અપોન સોલ્વન્ટ ટ્રાવેલિંગ, બરોબર. આ સોલ્વન્ટ જે છે એનું ટ્રાવેલિંગ જે છે અહીંયા સુધી છે, અને તમારું જે કમ્પોનન્ટ જે છે એનું ટ્રાવેલિંગ અહીંયા અને અહીંયા સુધી છે, તો એનું આપણથી આપણને રિટેન્શન ફેક્ટર જે છે એ મળશે, અને એને કેટલો ટાઈમ લીધો જે છે એ આપણને આની પરથી RF વેલ્યુ જે છે એ જોવા મળશે પેપર ક્રોમેટોગ્રાફી ની અંદર. તો એની મિકેનિઝમ ની વાત કરીએ તો મિકેનિઝમ જે છે it has two phase, first one is mobile phase and second one is stationary phase. So mobile phase, more polar mobile phase use as compared to TLC, બરોબર. આની અંદર મોસ્ટલી પોલાર જે છે અથવા નોન પોલાર પણ લઈ શકાય, નોન પોલાર પોલાર ફેઝ જે છે યુઝ એઝ મોબાઈલ ફેઝ તમે એની અંદર લઈ શકો કમ્પેર ટુ TLC. TLC જે છે TLC થીન લેયર ક્રોમેટોગ્રાફી છે, તો TLC ની અંદર જે પ્લેટ હોય છે, પેપરની પ્લેટ હોય છે, એની ઉપર કોટિંગ કરેલું હોય. કોનું કોટિંગ કરેલું હોય તો કે સિલિકા જેલનું, બરાબર. એની અંદર ડિફરન્સ છે. આ સેલ્યુલોઝ પેપર છે, આ પેપરની ઉપર જે છે એ વોટપન ફિલ્ટર પેપર, બીજો કોઈ સ્પેશિયલ પેપર હોય એની ઉપર સિલિકા જેલનું એક લેયર જે છે લગાડેલું હોય, બરાબર. તો આની અંદર મોર પોલાર મોબાઈલ ફેઝ યુઝ એઝ કમ્પેર ટુ TLC. પછી છે પેપર ઇઝ ટાઇટલી બોન્ડેડ વિથ વોટર, બરાબર. ટાઇટલી બોન્ડેડ હોય છે, જે આપણે અહીંયા દેખાયું. alcohol and water used as a mobile phase with combination of acetic acid and ammonia, બરાબર. તો આપણે TLC તમે લોકોએ મૂકી હશે, TY માં UG ની અંદર મૂકી હશે TLC, બરાબર. IC ની અંદર તો આવે છે ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે, IC ના છોકરાઓને તો ખ્યાલ જ હોય છે કે એ લોકોએ TLC જે છે અથવા પેપર ક્રોમેટોગ્રાફીનો પ્રેક્ટિકલ તમે લોકોએ કર્યો છે. તેમાં તમને કોલમની અંદર તમને એક સોલ્વન્ટ દેવામાં આવે છે, ડેવલપર કહેવામાં આવે એને. એ ડેવલપર કોનું બનેલું હોય? ઇટ ઇઝ મોસ્ટલી prepared from alcohol, water, acetic acid and ammonia. તો આલ્કોહોલ અને વોટર જે છે એનો રેશિયો ફિક્સ કરેલો હોય, એની અંદર એસિટિક એસિડ ને એમોનિયા એડ કરવામાં આવે. એસિટિક એસિડ ને એમોનિયા છે લિટલ એમાઉન્ટ ની અંદર એડ કરવામાં આવે. શું કામ? તો કે એસિટિક એસિડ હેઝ એસિડિક નેચર એન્ડ એમોનિયા હેઝ બેઝિક નેચર. તો કોઈ પણ આપણું જે સોલ્વન્ટ જે છે, આપણું જે સોલ્યુટ જે છે મિક્સર, બરાબર, એની અંદર જે ચાર્જ મોલેક્યુલ હશે એ ન્યુટ્રલ કરવા માટે, બરાબર, એની અંદર એસિડિક નેચર વાળો હશે કમ્પોનન્ટ, બેઝિક નેચર વાળો કમ્પોનન્ટ હશે, તો એને આ જે છે એસિડ ને બેઝ જે છે એને ન્યુટ્રલ કરશે અને એને સેપરેટ કરશે, બરાબર. એટલા માટે જે છે એસિટિક એસિડ ને એમોનિયા જે છે એડ કરવામાં આવે. તો charge analyte are neutralized by ammonia and acetic acid, right, જે આપણે વાત કરી તેમ. હવે તમારો જે મોબાઈલ ફેઝ જે છે એની અંદર કયા સોલ્વન્ટ જે છે એ તમે લઈ શકો. તો ક્લોરોફોર્મ, બરાબર, એ હાઇડ્રોફિલિક કમ્પાઉન્ડ છે. ઇટ ઇઝ વોટર લવિંગ સોલ્વન્ટ, પોલાર સોલ્વન્ટ છે ક્લોરોફોર્મ, રાઈટ. પછી બેન્ઝીન લઈ શકાય. ઇટ ઇઝ મીડિયમ પોલારિટી કમ્પાઉન્ડ. ઇટ ઇઝ
medium polarity compound. Cyclohexane, બરાબર. તો it has hydrophobic compound. It is hydrophobic compound, બરાબર. કોઈ એક્ઝામમાં એવો પ્રશ્ન પણ પૂછાય તો એ હાઇડ્રોફોબિક છે, નોન પોલર કમ્પાઉન્ડ છે. તો એવો પ્રશ્ન પૂછાયેલો હતો એકવાર. cyclohexane has floating nature. Cyclohexane has floating nature due to its bot form, chair form or density in water, બરોબર. તો cyclohexane જે છે એનો ફ્લોટિંગ નેચર છે. શું કામ? તો કે એનો બોટ ફોર્મ ને આધારે, એના ચેર ફોર્મ ને આધારે, ટ્વિસ્ટ બોટ ફોર્મ ને આધારે કે એની ડેન્સિટી ને આધારે, SPGR ને આધારે. તો બધા શું લખે? ડ્યુ ટુ ઇટ્સ બોટ ફોર્મ, બટ ઇટ ઇઝ ફોલ્સ. તો રાઈટ શું છે? ઇટ ઇઝ ડ્યુ ટુ ડેન્સિટી, બરાબર. વોટરની ડેન્સિટી એક છે અને સાયક્લોહેક્સેન છે એની ડેન્સિટી ઓછી છે, એટલે એ વોટરની ઉપર જે છે એ ફ્લોટ થશે. બે લેયર જે છે એ જોવા મળશે. શું કામ? કારણ કે હાઇડ્રોફોબિક છે. હાઇડ્રોફોબિક છે, નોન પોલર છે, એટલે વોટર સાથે મિસિબલ થશે નહીં, બરાબર. ઇટ ઇઝ હેડ ટુ વોટર. તો સાયક્લોહેક્સેન હાઇડ્રોફોબિક કમ્પાઉન્ડ મોસ્ટલી યુઝ મોબાઇલ ફેઝ એઝ butanol, acetic acid and water. Butanol, acetic acid and water ratio is 4:1:5. 4:1:5. જે આપણે વાત કરી હતી તેમ એસિટિક એસિડ જે છે એ લિટલ એમાઉન્ટ ની અંદર લેવામાં આવે, એ ન્યુટ્રલાઇઝ કરે છે આપણા કમ્પાઉન્ડ ને. આ મોબાઈલ ફેઝ ની વાત થઈ. સ્ટેશનરી ફેઝ. સ્ટેશનરી સ્ટાન્ડર્ડ સેલ્યુલોઝ પેપર ઇઝ યુઝ. મોસ્ટલી વોટમાન પેપર જે છે એ પેપર ક્રોમેટોગ્રાફી ટેકનિક ની અંદર વાપરવામાં આવે, રાઈટ. સ્ટાન્ડર્ડ સેલ્યુલોઝ પેપર ઇઝ યુઝ. હાઈલી પ્યોરિફાઈડ કોટન ઇઝ ઓલસો યુઝ, બરાબર. તો હાઈલી પ્યોરિફાઈડ કોટન જે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. સેલ્યુલોઝ જે છે એ પેપરનો ઉપયોગ વાઇડલી યુઝ થાય. ઇટ કન્ટેન 99% આલ્ફા સેલ્યુલોઝ. It contains 99% alpha cellulose. It is a polymer of glucose. જે આપણે ખ્યાલ જ છે. It is polymer of glucose. It is divided into two categories. First one is tightly bonded. બરાબર. આ જે પેપર જે છે એ tightly bonded હોય અને crystalline in nature હોય, બરાબર. આ પેપર જે છે એ ટાઇટલી બોન્ડેડ હોય. બે કેટેગરીની અંદર આપણે આ સેલ્યુલોઝ પેપરને ડિવાઇડ કરી શકીએ. એક ટાઇટલી બોન્ડેડ, it has crystalline nature and it has more strength due to crystalline nature. It has more strength, બરોબર, due to crystalline nature. And loosely bonded, second one is loosely bonded. It has amorphous in nature. It has amorphous in nature. And it has permanently bonded water and its moisture is 6%. એની મોઇસ્ચર જે છે એ કેટલી હશે? 6% હશે. તો ટાઇટલી બોન્ડેડ અને લૂઝલી બોન્ડેડ એમ બે કેટેગરીની અંદર એને ડિવાઇડ કરેલું છે. લૂઝલી બોન્ડેડ જે છે એનો નેચર જે છે એમોર્ફસ હશે, બરાબર, અને એટલે પરમેનન્ટલી બોન્ડેડ વોટર હશે, જે આપણે અહીંયા રિપ્રેઝન્ટ કર્યું છે. તો પરમેનન્ટલી બોન્ડેડ વોટર હશે અને એના લેયર જે હશે વોટરનું એ 6% હશે. બીજું મિત્રો, આ પેપર જે છે એટમોસ્ફિયર ને હ્યુમિડિટી જે છે એમાંથી પણ વોટર જે છે એબ્સોર્બ કરે, 10 થી 20% વોટર, બરોબર. તો 10 to 20% મોઇસ્ચર એબ્સોર્બ ફ્રોમ એટમોસ્ફિયર. 10 to 20% મોઇસ્ચર એબ્સોર્બ ફ્રોમ એટમોસ્ફિયર પેપર જે છે. વોટમન ફિલ્ટર પેપર ઇઝ યુઝ. જે તમે લોકોએ પેપર ક્રોમેટોગ્રાફી નો પ્રેક્ટિકલ કર્યો હતો એની અંદર જે તમને સ્ટ્રીપ આપવામાં આવી હતી, ઇટ ઇઝ વાઇડલી યુઝ ઓફ પેપર વોટમન ફિલ્ટર પેપર. તો વોટમન ફિલ્ટર પેપર જે છે એની સાઇઝ અને એની જે પાર્ટિકલ સાઇઝ જે છે એના આધારે બે રીતે ડિવાઇડ કરેલા છે. એક એની થિકનેસ અને એની પોરોસિટી, બરાબર. તો વોટમન ફિલ્ટર પેપર number 1 and Whatman filter paper number 3. Whatman filter paper number 1 is standard paper, widely used. Whatman filter paper number 1 and its thickness is 0.16 mm. એની thickness જે છે 0.16 mm હોય છે.
સેકન્ડ વન ઇઝ વોટમાન ફિલ્ટર પેપર નંબર 3, બરાબર. વોટમાન ફિલ્ટર નંબર પેપર 3 અને એની થિકનેસ જે છે 0.31 mm છે, 0.31 mm છે. પણ good separation is take place by Whatman filter paper number 1, 0.16 mm thickness. તો આ પેપર જે છે એ widely used થાય છે due to it has loosely bonded water, જે આપણે અહીંયા રિપ્રેઝન્ટ કર્યું હતું એની અંદર loosely bonded જે છે એ વોટર હોય છે. તો આ રીતે તમારું જે સેપરેશન જે છે એ આ એની મિકેનિઝમ થઈ, બરાબર. ઇટ ઇઝ મિકેનિઝમ. આ મિકેનિઝમ જે છે એ જોઈ એનું પ્રિન્સિપલ જે છે એ આપણે વાત કરી, બરાબર. હવે આની મેથોડોલોજી આપણે જોઈએ તો મેથોડોલોજી જે છે કઈ રીતે થાય એની 4 કેટેગરીઝ છે: ascending, descending, descending, two dimensional and circular, radial, બરાબર. તો 4 કેટેગરી જે છે એની અંદર તમારી ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે પેપર ક્રોમેટોગ્રાફી એને ડિવાઈડ કરેલું છે. એ 4 ટેકનિક જે છે એ આપણે જોઈએ આની અંદર. પેપર ક્રોમેટોગ્રાફી ની અંદર એની મેથોડોલોજી જે છે એ 5 કેટેગરી ની અંદર ડિવાઈડ કરેલી છે. તો ફર્સ્ટ વન જે છે એક તો આપણું જેનું આપણે સેપરેશન કરવાનું છે, બરાબર. જે મિક્સર જે છે એનું આપણે સેપરેશન કરવાનું છે. તો એ સેપરેશન જે છે કરતા પહેલા એને આપણે કોઈ પણ સોલિડ કમ્પોનન્ટ છે એને કોઈ પણ એક સોલ્વન્ટ ની અંદર ડિસોલ્વ કરવો પડશે. એને આપણે ડિસોલ્વ કરશું પછી એને આપણે રન કરાવી શકશું, રાઈટ. તો એનું જે મેથડ જે છે આપણે આની અંદર જોઈએ. તો સેમ્પલ પ્રિપરેશન કઈ રીતે થશે, જે આપણે અહીંયા દોર્યું હતું, બરોબર. કે આપણો આ સ્પોટ જે છે એ સ્પોટ જે છે એ સોલિડ નથી મૂકતા, આપણે એને સોલ્યુશન બનાવીએ છીએ કોઈ પણ સોલ્વન્ટ ની અંદર. એ સોલ્યુશન બનાવીને પછી એનું આપણે એસેન્ડિંગ ડિસેન્ડિંગ ટેકનિક જે છે એ અંદર વાપરતા હોઈએ છીએ. તો આ સ્પોટ જે છે આપણું મિક્સ કમ્પોનન્ટ એનું સોલ્યુશન કઈ રીતે બને અને એને કહેવાય it is known as sample preparation. It is the methodology of the paper chromatography technique. First one is sample preparation. તો સેમ્પલ જે છે એ કોઈ પણ સોલ્વન્ટ ની અંદર ડિસોલ્વ કરશું તો એની કેરેક્ટરિસ્ટિક કેવી હોવી જોઈએ, તો ઇટ ઇઝ હાઈલી વોલેટાઇલ, બરાબર. કે એ વોલેટાઇલ જે છે ઈઝીલી થઈ જવો જોઈએ, લો બોઇલિંગ પોઈન્ટ, એનો બોઇલિંગ પોઈન્ટ જે છે એ ઓછો હોવો જોઈએ, બરાબર. તો sample preparation is done by using volatile solvent. Commonly used solvent are acetone, chloroform and ethanol, બરાબર. એની વોલેટિલિટી જે છે એ વધારે હોય. એસિટોન જે છે તમે ઈઝીલી રાખો તો એટમોસ્ફેરિક વોલેટિલિટી એની બહુ વધારે હોય એટલે ઉડી જાય, આપણે એને કહેતા હોઈએ ઉડી જાય. બોઇલિંગ પોઈન્ટ પણ ઓછો છે. ઇથેનોલ જે છે ઈઝીલી વોલેટાઇલ છે, ક્લોરોફોર્મ ઈઝીલી વોલેટાઇલ છે. તો આપણે ABCD કોઈ કમ્પોનન્ટ જે છે તો એને આ કોઈ પણ સોલ્વન્ટ ની અંદર ડિસોલ્વ કરશું અને પછી એનું સ્પોટ જે છે એ મૂકશું, રાઈટ. Sample is applied into the stationary phase paper in the form of spot. Sample quantity range 0.1 to 1000 microgram, બરાબર. જે આપણે કેપિલરી થી લેતા હોઈએ છે, કેપિલરી થી સેમ્પલ જે છે it is very small quantity ની અંદર આપણે લેવું પડે. કેટલું? તો એની રેન્જ છે 0.1 to 1000 માઇક્રોગ્રામ. used to separate amino acid and color dyes, બરોબર. એનો ઉપયોગ જે છે એ એમિનો એસિડ અને કલર ડાઈઝ માં થાય છે. હવે ડેવલપમેન્ટ ટેકનિક, પેપર ક્રોમેટોગ્રાફી જે છે એની ડેવલપમેન્ટ ટેકનિક કઈ હોય, તો પહેલી છે ascending, descending, circular or radial and two dimensional. 1 2 3 4 5 કેટેગરીઝ ની અંદર જે છે આપણી પેપર ક્રોમેટોગ્રાફી જે છે એ ક્લાસિફાઈડ થયેલી છે. આ ટેકનિક જે છે એ 5 કેટેગરી છે. એમાંની પહેલી જે છે ઇટ ઇઝ ascending development. ascending development જે છે પેપર ક્રોમેટોગ્રાફી ની અંદર કઈ રીતે થાય, તો mobile phase run from bottom to top due to capillary action, બરાબર. due to its capillary action. તો આપણો પેપર છે, આ બોટમ પાર્ટ છે અને આ ટોપ પાર્ટ છે. જે મિક્સર જે છે, જે લાલ અને બ્લુ મિક્સર જે છે એ આપણે સોલ્યુશન જે છે એ કોઈ પણ સોલ્વન્ટ ની અંદર બનાવી એનું સ્પોટ મૂક્યું.
સોલ્વન્ટ એક જારની અંદર અને આપણે પુટ કરશું, આટલી પોટ નીચેનો ભાગ જે છે ને ડીપ કરશું, સોલ્વન્ટ રન થશે અહીંયા સુધી, સોલ્વન્ટ અહીંયા સુધી રન થશે અને આપણું સેપરેશન જે છે આ રીતે જોવા મળશે, બરાબર. ફ્રોમ બોટમ ટુ ટોપ it is known as ascending paper chromatography, ascending development, બરાબર. હવે છે descending. Mobile phase run from top to bottom due to capillary action, બરાબર. આનાથી ઉલટું, ascending થી ઉલટું descending. Mobile phase run from top to bottom due to capillary action. જે આ સ્પોટ છે, બરાબર, એને એક લીડ, એક જારની અંદર લીડ હોય એની ઉપર આ રીતે લટકાવવામાં આવે, નીચેનો પોર્શન જે છે એ હવામાં હોય, બરાબર. ઇટ ઇઝ ઓન એર. અહીંયાથી સોલ્વન્ટ જે છે એ રન થશે, ફ્રોમ ટોપ ટુ બોટમ રન થશે. આ મિક્સર છે આપણું, એ મિક્સરને આપણે રન કરાવશું એટલે બે કમ્પોનન્ટ જે છે એ આ રીતે આપણા છૂટા પડશે, સેપરેટ થશે. એટલે આ ભાગ જે છે એ ઉપરની સાઈડમાં ડીપ હશે, બરાબર. તો મોબાઈલ ફેઝ ઇઝ રન ફ્રોમ ટોપ ટુ બોટમ, આ રીતે નીચેની તરફ રન થશે, એને આપણે ડિસેન્ડિંગ ટેકનિક કહેશું, બરાબર. એની પછીની ટેકનિક છે આપણી એસેન્ડિંગ ડિસેન્ડિંગ. પછીની ડેવલપમેન્ટ મેથડ જે છે આપણી પેપર ક્રોમેટોગ્રાફીની અંદર, ઇટ ઇઝ એસેન્ડિંગ ડિસેન્ડિંગ ડેવલપમેન્ટ. કોઈ પણ કમ્પોનન્ટ જે છે એને સેપરેશન થવામાં વાર લાગતી હોય, જેની RF વેલ્યુ વધારે હોય, બરાબર, તો એનો રન ટાઈમ જે છે આપણે વધારવો પડે, તો ગુડ સેપરેશન ઇઝ કમિંગ આઉટ ફ્રોમ ધીસ મિક્સર. તો આ જે સેપરેશન જે છે તમારું મિક્સરમાંથી આપણે સેપરેશન કરવા માટે જેની રન ટાઈમ આપણે વધારવો પડે એવું છે, બરાબર. તો એની માટે એસેન્ડિંગ ડિસેન્ડિંગ ટેકનિક જે છે એ વાપરવામાં આવે, એનો રન ટાઈમ જે છે એ વધારવા માટે. It is hybrid chromatography technique. It is hybrid paper chromatography technique. Combination of both technique, which ascending and descending, used for better separation because length of paper is increased. બરાબર. આ જે છે એનું ડ્રોઈંગ દોરેલું છે, બરાબર. તમે આપણે આ રીતે જોઈએ. કોઈ પણ પેપર જે છે તમારો બોટમન ફિલ્ટર પેપર જે છે એને આ રીતે ફોલ્ડ કરી દેવામાં આવે અને આ રીતે એક રોડ સાથે એને લટકાવવામાં આવે, બરાબર. એક છેડો જે છે one side is deep in the our developer, બરાબર. આપણા મોબાઈલ ફેસ ની અંદર એક છેડો જે છે ડીપ હશે. આપણું મિક્સ સ્પોટ છે, મિક્સ સેમ્પલ છે જે આપણે સોલ્વન્ટ ની અંદર બનાવીને એને અહીંયા મૂક્યું, બરાબર. તો આ જે છે આ કમ્પોનન્ટ જે છે એવા કમ્પોનન્ટ હશે, આ મિક્સર જે છે એની અંદર એવો એક કમ્પોનન્ટ હશે કે એ ટૂંકા સેપરેશન ની અંદર એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ માં સેપરેટ નહીં થાય. તો એને હાઇબ્રિડ ટેકનોલોજી જે છે એ વાપરવી પડશે, કારણ કે એનો રન ટાઈમ આપણે વધારવો પડશે. તો પેપરની લેન્થ જે છે એ વધારવી પડે. તો પેપરની લેન્થ વધારવા માટે એને આ રીતે ફોલ્ડ કરી. તો પહેલા જે છે એ સોલ્વન્ટ આ સાઈડથી ટ્રાવેલ થશે, ઇટ ઇઝ એસેન્ડિંગ, ધેન ટોપ ટુ બોટમ ઇટ ઇઝ ડિસેન્ડિંગ. તો પહેલું સેપરેશન જે છે, પહેલું સ્પોટ આપણને અહીંયા મળી ગયું અને બીજું સ્પોટ જે છે એ ઘણા સમય પછી મળશે, આફ્ટર સમ ટાઈમ સેકન્ડ સ્પોટ સીટ્સ ઇલ્યુટેડ, બરાબર. તો આ જે સેપરેશન જે છે એ માટે આપણે એસેન્ડિંગ ડિસેન્ડિંગ ટેકનોલોજી છે તે ટેકનિક વાપરવી પડે. આ રીતે જે છે વાપરવામાં આવે, બરાબર. આ છેડો જે છે એ ડીપ કરેલો હોય તમારા મોબાઈલ ફેસ ની અંદર. મોબાઈલ ફેસ ઇઝ ટ્રાવેલ ફ્રોમ હિયર એન્ડ એન્ડ ઇઝ હિયર. તો સેપરેશન જે છે એ આપણને સારું રિઝોલ્યુશન જે છે એ જોવા મળે. આને કહેવાય એસેન્ડિંગ ડિસેન્ડિંગ ટેકનિક. પછી છે ટુ ડાયમેન્શનલ ડેવલપમેન્ટ used for proper separation of similar RF value, બરાબર. કોઈ એવો કમ્પોનન્ટ હોય કે જેની RF વેલ્યુ જે છે એક સરખી હોય, બરાબર. તો શું કરવું? તો એને ટુ ડાયમેન્શનલ ની અંદર આપણે પેપર ક્રોમેટોગ્રાફીને સેપરેટ કરવી પડે. તો આ રીતે જે છે એક તમારું પેપર છે, એની અંદર તમારો આ સ્પોટ છે, બ્લુ એન્ડ બ્લેક, બરાબર. આ સ્પોટ જે છે એની અંદર 3 કે 4 કમ્પોનન્ટ છે. એક રેડ,
બ્લુ, બ્લેક એન્ડ રેડ આ ત્રણ કમ્પોનન્ટ જે છે એ છે. એમાંથી બે કમ્પોનન્ટ જે છે એની આરએફ વેલ્યુ સરખી છે. જો આપણે એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ કરીએ તો બે સ્પોટ એક જ જગ્યાએ આવીને ઊભા રહે, કારણ કે એની આરએફ વેલ્યુ જે છે એ સરખી છે. તો આ જે ટેકનિક છે પહેલા રન એને આ રીતે કરવામાં આવશે. આ ફર્સ્ટ ડાયમેન્શનલ, પછીનો રન જે છે એ આ રીતે કરવામાં આવશે, એને સેકન્ડ ડાયમેન્શનલ કહેવામાં આવે. તો પહેલું સેપરેશન જે છે એ તમારું આ રીતે જોવા મળશે, બરાબર. રેડ છે એ અહીંયા છે ને બ્લુ અને બ્લેક જે છે એની આરએફ વેલ્યુ સરખી છે, બરાબર. તેનું આ રીતે સેપરેશન થશે. તો આપણે ઈઝી વે ની અંદર દેખાડીએ તો આ તમારો પેપર છે, બરાબર. એની અંદર તમારું મિક્સર જે છે, મિક્સર એ અહીંયા આપણે સ્પોટ્સ મૂક્યું. પેલું ટ્રાવેલિંગ જે છે એ આ રીતે કરાયું. આ માની લો તમારો જાર છે, આ જારની અંદર ડીપ કર્યું એટલે સેપરેશન આપણને જોવા મળ્યું, બરાબર. પહેલા શું હશે, આ સ્પોટ નહીં દેખાતું હોય, આ સ્પોટ જે છે આની સાથે મિક્સ ફોર્મમાં હશે. આ કમ્પોનન્ટની સાથે આ કમ્પોનન્ટ જે છે એની અંદર બે કમ્પોનન્ટ હશે આ સ્પોટની અંદર. અને તમારું જે સેપરેશન જે છે આ રીતે થયું. પછી તમારી પેપર જે છે એને આ રીતે પુટ ઇન ધીસ મોબાઈલ ફેસ એન્ડ સેપરેશન ઇઝ ટેક પ્લેસ. A B C, B and C is separated from this, બરાબર. તો આ ફર્સ્ટ ડાયમેન્શનલ અને આ જે છે એ સેકન્ડ ડાયમેન્શનલ, એટલે એમાં સેપરેશન જે છે એ આ રીતે જોવા મળશે કંઈ, કારણ કે આ બંનેની આરએફ વેલ્યુ જે છે એ સેમ છે. ત્યારે આ જે છે ટુ ડાયમેન્શનલ ટેકનિકનો ઉપયોગ થાય. પેલું પેપર જે છે આ રીતે મૂકવાનું, સેપરેશન થઈ ગયું તમારું 30 મિનિટ કે 15 કે 20 મિનિટ પછી, કારણ કે આ જે છે સ્પોટ ત્યારે નહીં દેખાતું હોય, આપણે આંગળીથી દબાવી દીધું, એ સ્પોટ્સ નહીં દેખાતું હોય. આની અંદર બે કમ્પોનન્ટ હજી હશે, કારણ કે બંનેની આરએફ વેલ્યુ સરખી છે. પછી પુટ ધીસ પેપર ઇન ધીસ ડાયરેક્શન, સો ધીસ કમ્પોનન્ટ ઇઝ સેપરેટેડ ફ્રોમ હિયર ટુ હિયર. એટલે બેની આરએફ વેલ્યુ સરખી થઈ, પણ અહીંયા સેપરેશન જે છે એ આપણે આ રીતે જોવા મળ્યું, બરાબર. તો એને આપણે ટુ ડાયમેન્શનલ ટેકનિક કહેવામાં આવે છે. પછી છે circular or radial. Circular development take place through a wick attached with a solvent system in a petri dish. તો આ જે છે એક સર્ક્યુલર પેપર લેવામાં આવે, એની ટંગ હોય આ રીતે, એને વિક કહેવામાં આવે, વિક. This is solvent front. This is solvent front. આ વિક છે, બરાબર. તો આપણે એને આ રીતે પણ દેખાડી શકીએ. This is petri dish. This is lid. This is tongue. This is solvent. ને આમાં જે તમારા સ્પોટ જે છે એ આ રીતે દેખાશે, બરાબર. તો આ જે છે એ સર્ક્યુલર ટેકનોલોજી થી, સર્ક્યુલર પેપર ક્રોમેટોગ્રાફી થઈ. તો આની અંદર તમારું પેપર જે છે એ રાઉન્ડ શેપ ની અંદર કાપવામાં આવે, ગોળ માની લો છે એની નમૂનો, બરાબર. અને સર્ક્યુલર ફોર્મ ની અંદર જે છે એ કાપવામાં આવે. એની અંદર જે છે એટ ધ મિડલ પોઈન્ટ આવી ટર્મ જે છે રાખવાની આવે પેપરની. એ અને પેટ્રી ડિશ ની અંદર જે છે, પેટ્રી ડિશ તમે જોઈ હશે, તો પેટ્રી ડિશ ની અંદર તમારો મોબાઈલ ફેસ જે છે એ ભરી દેવામાં આવે અને એ પેટ્રી ડિશ ની ઉપર આ સર્ક્યુલર પેપર જે છે એ પુટ કરવામાં આવે. આ સર્ક્યુલર પેપર જે છે આપણે મૂકી દીધો, ડૂબાડવાનો નથી, નોટ ડીપ ઇન ધીસ સોલ્વન્ટ, રાઈટ. તો ડૂબાડવાનું શું છે, આપણે ધીસ ટર્મ, આ ટર્મને ડીપ કરવાની છે. એને ડીપ કરશું એટલે ટર્મ થ્રુ સમનો સોલ્વન્ટ જે છે એ સર્ક્યુલર થશે. સર્ક્યુલર પેપરની અંદર, રેડિયલ પેપરની અંદર સ્પ્રેડ થશે, તમારો મોબાઈલ ફેસ રન થશે. અને મિક્સર જે છે તમારું સ્પોટ મિક્સર,
એ તમે અહીંયા પુટ કરશો. સેમ્પલ મિક્સર, બરાબર. એનું સેપરેશન જે છે આપણે અહીંથી રિપ્રેઝન્ટ કર્યું રેડ એન્ડ બ્લુ, રેડ એન્ડ બ્લુ આ જે છે એ સેપરેશન જોવા મળ્યું. તો આ પેટ્રીડીઝ જે છે એની અંદર આપણે આ રીતે મૂક્યું ને ઉપર જે છે લીડ જે છે એ બંધ કરી દેવામાં આવે. બીજી પેટ્રીડીઝ જે છે એ ઊંધી ઢાંકી દો, નીચેની પેટ્રીડીઝ ની અંદર સોલ્વન્ટ ને વચ્ચે પેપર. પેપર જે છે એ આના થ્રુ ડીપ થયેલો હોય. પેપર આખો ડીપ નો થયો હોય પણ ટર્મ જે છે એ ડીપ હોય. સોલ્વન્ટ રન થશે અને સ્પોટ જે છે એ ઇલ્યુટ થશે. તો ટ્રાવેલિંગ થઈ જાય પેપર ક્રોમેટોગ્રાફી ની અંદર. પછી એની અંદર વિઝ્યુલાઇઝિંગ એજન્ટ જે છે એનો સ્પ્રે કરવામાં આવે. પેપર ક્રોમેટોગ્રાફી જે છે કોઈ પણ પેપર ક્રોમેટોગ્રાફી આ ડેવલપમેન્ટ મેથડ છે એને તમે બહાર કાઢી લો, પછી એને ડ્રાય કરો. ડ્રાય કરો એટલે તમારું સ્પોટ જે છે એ વિઝ્યુલાઇઝ થશે નહીં. તેની માટે એને વિઝ્યુલાઇઝિંગ એજન્ટ જે છે એ વાપરવો પડે. તો વિઝ્યુલાઇઝિંગ એજન્ટ જે છે એ કયા કયા પ્રકારના નીનહાઇડ્રીન એન્ડ વેનિલિન visualizing solvent is used. બરાબર. આ સ્પોટ જે છે એને વિઝ્યુલાઇઝ કરવા માટે એની ઉપર નીનહાઇડ્રીન નો સ્પ્રે મારવામાં આવશે. એટલે તમારા સ્પોટ જે છે એ કલર ની અંદર બહાર આવશે. અને આપણે આની ઉપરથી આની RF વેલ્યુ જે છે એ ફાઇન્ડ આઉટ કરશું. બરાબર. મોસ્ટલી પેપર ક્રોમેટોગ્રાફી જે છે એ પેપર ક્રોમેટોગ્રાફી એમિનો એસિડ અને પિગમેન્ટ ડાઈસ કલર કમ્પાઉન્ડને સેપરેટ કરવા માટે ઉપયોગી છે. તો આ જે છે આપણો આખો લેક્ચર પેપર ક્રોમેટોગ્રાફી ઉપર થયો. તો પેપર ક્રોમેટોગ્રાફી જે છે એને આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નવા લેક્ચરની અંદર આપણે નવા ટોપિક સાથે હાજર થશું. બરાબર. થેન્ક યુ.